Standard mathematics. Finding a square root by a division method. Okay. When the large number are large, even the method of finding square root by prime factorization become the lengthy and difficult. To overcome this problem, we use long division method. Okay. હવે આપણે જોઈએ કે જ્યારે કોઈ સંખ્યા ઘણી મોટી હોય છે, બરાબર છે, તેને અવિભાજ્યની અવયવીકરણની રીતથી ખૂબ લાંબી અને મુશ્કેલ બને છે. તો એને સોલ્વ કરવા માટે આપણે ભાગાકારની રીતનો ઉપયોગ કરીશું, બરાબર છે. The smallest 3-digit perfect square number is 100, which is a square of 10, and 3-digit perfect square number are 361, which is square of 31. ઓકે, તો આપણે અહીંયા કહી શકીએ છીએ કે નાનામાં નાની 3 અંકોવાળી પૂર્ણવર્ગ સંખ્યા 100 છે, એનું વર્ગમૂળ 10 છે, બરાબર છે, 10 છે. હવે મોટામાં મોટી 3 અંકોવાળી પૂર્ણવર્ગ સંખ્યા 961 છે, તેનું વર્ગમૂળ સ્ક્વેર રૂટ 31 છે, બરાબર છે. નાનામાં નાની એટલે કે the smallest 4-digit square number is 1024, which is a square of 32, and largest 4-digit number is 90801, which is square of 99. Okay. નાનામાં નાની 4 અંકોવાળી પૂર્ણવર્ગ સંખ્યા 1024 છે, તેનું વર્ગમૂળ 32 છે. જ્યારે મોટામાં મોટી 4 અંકોવાળી પૂર્ણવર્ગ સંખ્યા 9801 છે, તેનું વર્ગમૂળ 99 છે, બરાબર છે. હવે can we say if perfect square is n digit, then the square root will be n by 2 digit. n is even, n1 plus by 2, n is odd, બરાબર છે. શું આપણે કહી શકીએ છીએ કે n અંકોવાળી પૂર્ણાંક સંખ્યાના વર્ગમૂળની સંખ્યા જો n બેકી હોય તો n by 2 મળે, એકી હોય તો n plus 1 by 2 મળે છે. Okay, chalo. Sopan just step 1 છે. Place a bar over the every pair of digits starting from the digit 1's place. If the number is digit odd, then the leftmost single digit 2 will have bar. Thus we have 5.22. Okay. તો હવે શું છે, આપેલી સંખ્યાના એકમના અંક શરૂ કરી સંખ્યાની જોડી બનાવો, બરાબર છે. તેની ઉપરની બાજુએ લીટી દોરો. હવે જો આપેલી સંખ્યા અંકોની સંખ્યા એકી હોય તો સંખ્યા ડાબી બાજુ જો આપેલી સંખ્યા અંકોની સંખ્યા હોય તો સંખ્યા ડાબી બાજુના છેલ્લા અંક એક પર લીટી દોરે, તેથી આપણી પાસે 1 2 પર મળે, બરાબર છે. Find the largest number whose square is less than 2 or equal to the number under the extreme
square 5 square. Take this number to divisor to the question with the number of extreme by divided by 5 you are divided and the remainder 1 in case. ઓકે, તો હવે આપેલી સંખ્યાની સૌથી ડાબી બાજુ આવેલી જોડી સૌથી મોટી એવી સંખ્યા શોધો જેનો વર્ગ આપેલી જોડીનો જેટલો હોય નાનો હોય. આ સંખ્યાને ભાજક તરીકે અને સૌથી ડાબેલા સંખ્યા સાથે જોડી અને અહીંયા લખો. બરાબર છે. 2 2 સ્ક્વેર 2 છે -1 એટલે 1 અહીંયા વધી જશે. ઓકે, હવે શું છે કે સ્ટેપ 3, bring down the number under the next bar 29 in this case the right of the remainder so the new divided is 122. ઓકે, તો હવે શું કરવાનું છે તો ડાયરેક્ટ જે છે 90 છે ને ડાયરેક્ટ અંદર લાવી દેવાના છે, ડાયરેક્ટ જ. બરાબર છે, એટલે હવે લખી દો ધ ડબલ ક્વેશ્ચન આઈધર ધ બ્લેન્ક ઓફ ઇટ્સ. ઓકે, તો અહીંયા થઈ ગયું. પછી શું કરવાનું છે, અહીંયાથી પૂરું કરી દેવાનું છે. બરાબર છે. હવે શું છે કે 129 છે ને, હવે guess the largest possible digit, fill in the blank which is also become the new digit in the question such that we new divisor multiplication to the new question produce is less than equal to the dividend. 40 by 2 into 2 82, 44 into 3 129. we choose digit 3, so અહીંયા 3 આવી જશે, અહીંયા 42 into 2 આવી જશે. એટલે હવે શું થશે, given number is 23. okay, now the consider 4096 હવે સ્ટેપ પ્લેસ કરવાનું છે. હવે એને શું કરવું છે, ડિજિટને 2 બાર કરવા પડશે. બાર કરી દીધા. હવે 30 છે, હવે શું કર્યું 6 6 36. બરાબર છે. 36 થયા એટલે કેટલા આવશે, અહીંયાથી વધશે એટલે 4 વધશે, 96 ઉપર લઈ આવવા પડશે. હવે શું થઈ જશે 96 એટલે હવે લાર્જ ગેસ લાર્જેસ્ટ પોસિબલ ડિજિટ, fill in the blank which is also become the newest digit in the question such as the new digit multiply look like questions produce is less than equal to the divided. In this case should be 124 into 4. ઓકે, તો હવે શું કરવું છે, હવે ખાલી જગ્યામાં એક એવો મોટો અંક પસંદ કરો કે જે નવી ભાગફળનો નવો અંક બને. નવો ભાજક સાથેનો ગુણાકાર ભાજ્ય કરતાં નાનો અથવા ભાજ્ય જેટલો થાય. કિસ્સામાં 2/4 496. ઓકે, આપણે ભાગફળમાં નવી 4 સંખ્યા મળે છે. ઓકે, બરાબર છે. એટલે અહીંયા શું થયું કે આપણે 124 પસંદ કર્યા, 12 પસંદ કર્યા. બરાબર છે. એટલે શું થઈ ગયું, 12 પસંદ કરી એટલે okay. હવે digit for this question get the remainder since the remainder is there no bar left therefore 64. હવે શું થાય છે ફરીથી જોઈ લઈએ. તો હવે ખાલી જગ્યામાં એક મોટામાં મોટો અંક પસંદ કરો જેવી નવ અંક બને. બરાબર છે. 24 6 બને છે. કે જેથી ગુણાકાર આપણે પસંદ કરીએ એટલે ક્વોશન્ટ અને એનો જે ડિવાઇડેડ હોય એની અંદર સમાવેશ થાય છે. બરાબર છે. તો અહીંયા 4 ઉમેરા, અહીંયા 4 કરાય. દેટ મીન્સ કે શું થાય કે 496 હવે 0 થઈ ગયો.
બરાબર છે. તો અહીંયા છે એક એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ 9. હવે 729 છે. હવે એનાથી કરવાનું 2 2 ઝા 4, બરાબર છે. 2 2 ઝા 4 છે, 3 છે અને 7 છે. હવે અહીંયા એવી કંઈક સંખ્યા મૂકવાની છે જેના મલ્ટિપલ કરવાથી અંક મળે, બરાબર. 1 2 3 4 એવું સેટ કરીને તમે લખી શકો તો અહીંયા આવી જશે. એટલે આપણે શું મળશે? 27 36 છે, બરાબર છે. 9 ઝા 3 9 ઝા 3 396. એટલે હવે કોઈ સંખ્યાને એડ કરો કે જેથી અહીંયા પણ મૂકવાની ને અહીંયા પણ મૂકવાની, જેથી આ શું ફિલ થઈ જાય, બરાબર છે. હવે એક્ઝામ્પલ નંબર 10 છે. ફાઇન્ડ ધ લિસ્ટ નંબર ઓફ ધેટ મસ્ટ બી સબસ્ટ્રેક્ટ ફ્રોમ ધ 5 6 0 1. સો we get the perfect number of square. Find the square root of the perfect square. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, તો ટ્રાય કરવાનું છે. 7 આપેલા છે, બરાબર છે. 7 છે, 7 છે 56, 9 થઈ ગયા, 0 થઈ ગયા. હવે 1 છે, 4 તો છે જ. 1 4 into 4 કરીએ તો then we will get 561 31, બરાબર છે. Okay, the example number 11. Find the greatest 4-digit number which is perfect square. Greatest number 4-digit 99 we find by long division. Okay, તો 9 છે, 9 9 કરી દે, 81 થઈ ગયા છે. 81 છે, ડબલ લાઈન લાવી દઈએ. 8 તો થઈ ગયા છે અહીંયા, એ 2 કર્યા છે. then after we will get 192. ઓકે, તો અહીંયા ખબર પડશે. The method of the remaining term is show the 99 square is less than 9999 by 198. નાનો છે, that means કે હવે શું કરવું પડશે? 9099 minus 199, we will get 9801. Okay, is equal to 99. ઓકે, તો હવે શું છે કે 4 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા છે 9999, બરાબર છે. એ સૌ પ્રથમ આપણે ભાગાકારની રીતે પ્રયત્ન કરીશું, બરાબર છે. અહીંયા સીએસ કેટલી મળે છે? રિમાઇન્ડર આપણે 198 મળે છે, બરાબર છે. હવે શું છે, એને પૂર્ણાંકમાંથી બાદ કરી દઈએ આપણે તો કેટલા મળે છે? 91. એ શું થઈ ગયું? આપણો 99નો સ્ક્વેર રૂટ થઈ ગયો, બરાબર છે.